તો જેતપુર ગામે ઉપવાસ આંદોલનનો આજે 7મો દિવસ છે। ખેડૂત સમિતિ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે। ખેડૂતોના માનવીય અભિગમ સાથે રક્તદાન કેમ્પ, સેવાનું કામ કરવાના નિર્ધાર સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં ખેડૂતો રક્તદાન કરી રહ્યા છે। ખેડૂતો કેટલા દિવસથી હેરાન થાય છે કે અમને ન્યાય મળતો નથી, જે અમારે વળતર હોય છે પૂરું એમને મળતું નથી। તો તેના માટે અમને એક આવો વિચાર આવ્યો કે રક્તદાન કરી અને કંઈક સારું કામ, એમ કે આ જે આંદોલન કરી છે એમાંય વળી કંઈક સારું કાર્ય કરી એમ। તો આજે અમે બહોળી સંખ્યામાં ભેગા થયા છીએ અને રક્તદાન કરી છે। બ્લડ ડોનેશન આમ તો અમે રોજે રોજ કંઈક કાર્યક્રમ આપી છીએ। કોઈ રામધૂન હોય, કોઈ ભજન હોય, સાહિત્ય કલાકાર કોઈ હોય, જેથી કરી અને માહોલ આમ જળવાઈ રહે। અને આજુબાજુના ગામડાનો અમે ફૂલ સપોર્ટ જ છે, તન મન અને ધનથી। 2 દિવસ પહેલાં તો અમારે એવું કહેવું પડ્યું, એલાઉન્સ કરવું પડ્યું કે ભાઈ હવે પૈસાની જરૂર નથી, કોઈએ મહેરબાની કરી અને પૈસા ડોનેટ આપવા નહીં। આજે અમારું જે આ ટાર્ગેટ છે એ અમે સોલ્વ કરીને રહેશું। અમે એક ટાર્ગેટ નક્કી કરેલો છે બ્લડ બેંકમાં કે આટલું ડોનેટ કરવું છે। તમામ જેતપુર ગામના મિત્રો, આજુબાજુના મિત્રો કામે લાગી ગયા છે। અત્યાર સુધીમાં અમારે લગભગ 421 જેવી બેગ ડોનેટ થઈ ચૂકી છે। મોરબીના જેતપર ગામે ચાલી રહેલ ખેડૂતોનું જે ઉપવાસ આંદોલન છે આજે 7મા દિવસમાં પ્રવેશ્યું છે અને આ આંદોલનની સાથે સાથે માનવીય અભિગમ ખેડૂતો અપનાવી રહ્યા છે અને આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે રક્તદાન એ મહાદાન ગણવામાં આવે છે, ત્યારે ખેડૂતો પોતાના હકની લડાઈ જે લડી રહ્યા છે એ ખેડૂતો અત્યારે હાલમાં રક્તદાન કરીને માનવીય જે કહેવાય અભિગમ સાથે સેવાનું કાર્ય પણ કરી રહ્યા છે। આ જે ખેડૂતો છે તેમના દ્વારા આજે એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને એ લક્ષ્યાંકને લઈને અત્યાર સુધીમાં લગભગ 1 થી 1.5 કલાકની અંદર જ 450 બોટલથી વધુ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે અને સાંજ સુધીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની એક નિર્ધારિત લક્ષ્ય છે। અને આસપાસના ખેડૂતો તેમજ આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો જે આવી રહ્યા છે અને રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।